શું તમે જાણો છો કે ભારત સરકારના એક ચોંકાવનારા નિર્ણયને કારણે હવે એનઆરઆઈ પાસેથી મિલકત ખરીદવી એ રમત વાત બની જશે અને વર્ષોથી ચાલી આવતી સરકારી ફાઇલોની માથાકૂટનો કાયમ માટે અંત આવશે, જેથી કરીને એનઆરઆઈને ખૂબ બધો લાભ થવાનો છે. ભારતના બજેટમાં છુપાયેલી એક જાહેરાત જે તમારી પ્રોપર્ટી ખરીદવાની રીતને પલટી નાખશે અને તમને ટેક્સની એવી ઝંઝટમાંથી મુક્તિ અપાવશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તો તૈયાર થઈ જાઓ આ નાણાકીય ક્રાંતિના સાક્ષી બનવા માટે, જેની પૂરી વિગત આજે હું તમારી સામે લાવી રહ્યો છું. દોસ્તો, કેન્દ્રીય બજેટ 2026માં ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામન દ્વારા જે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ હવે કોઈ પણ ભારતીય વ્યક્તિ અથવા હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી જ્યારે કોઈ બિન નિવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ પાસેથી અચલ મિલકત ખરીદશે ત્યારે તેમને ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર એટલે કે ટાન લેવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. આ એક ઐતિહાસિક ફેરફાર છે જે ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 203A(1)(c) માં સુધારા દ્વારા કરવામાં આવ્યો છે. તેનો અમલ 1 ઓક્ટોબર 2026થી થવા જઈ રહ્યો છે. અત્યાર સુધીના નિયમો મુજબ જો તમે એનઆરઆઈ પાસેથી પ્રોપર્ટી ખરીદતા હો તો તમારે ફરજિયાતપણે ટાન નંબર મેળવવો પડતો હતો અને તેના દ્વારા ટીડીએસ કાપીને ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરવાની ભારે કમ્પ્લાયન્સની ઝંઝટ રહેતી હતી. પરંતુ હવે તમે તમારા પોતાના પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડ વડે જ આ ટેક્સ જમાવી કરાવી શકશો, જેથી બે રેસિડેન્ટ વ્યક્તિઓ વચ્ચેના વ્યવહારમાં થાય છે તેવો જ આ વ્યવહાર થશે. આ ફેરફારથી ખરીદનાર પરથી વધારાનો વહીવટી બોજો ઓછો થશે અને એનઆરઆઈને પણ પોતાની ભારતની મિલકત વેચવામાં વધુ સરળતા રહેશે, કારણ કે વ્યવહારો હવે વધુ ઝડપી બનશે. જોકે એક વાત ખાસ યાદ રાખજો કે આ રાહત માત્ર વ્યક્તિગત ખરીદદારો અને એચયુએફ માટે જ છે અને કંપનીઓ માટે જૂના નિયમો યથાવત રહેશે. બીજી મહત્વની વાત એ છે કે આ માત્ર પ્રક્રિયા સરળ થઈ છે, પણ ટીડીએસના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનો અર્થ એ છે જો મિલકત 2 વર્ષથી વધુ સમય માટે રાખેલી હોય તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર 12.5% ટેક્સ અને જો તેનાથી ઓછા સમય માટે હોય તો શોર્ટ ટર્મ માટે 30% સુધીનો ટેક્સ લાગશે, જેમાં સરચાર્જ અને સેસનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે રેસિડન્ટ વેચનાર માટે 1% ટીડીએસ હોય છે, પણ એનઆરઆઈ માટે આ દર ઘણો ઊંચો હોય છે જે સેલ કન્સિડરેશન પર ગણાય છે. પરંતુ એનઆરઆઈ વેચનાર લોઅર ડિડક્શન સર્ટિફિકેટ એટલે કે ફોર્મ 13 મેળવીને આ દર ઘટાડી શકે છે. નિષ્ણાતો જેમ કે અમિત પટેલ અને હિનેશ દોશી આ ફેરફારને આવકારી રહ્યા છે, કારણ કે તે પારદર્શિતા વધારશે અને ખરીદદારોને સીએના વારંવારના ધક્કામાંથી બચાવશે. જો પ્રોપર્ટીની કિંમત 50 લાખથી વધુ હોય તો ટેક્સ કાપવો અને જમા કરાવવો હજુ પણ ફરજિયાત છે અને જવાબદારી ખરીદનારની જ રહેશે, એટલે એનઆરઆઈને કોઈ ટેન્શન નથી. આ નવા નિયમથી ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર હવે પાન આધારિત ચલાન દ્વારા જ બધું કામ પતી જશે અને કોઈ અલગ રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. સરકારનો આ કદમ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે, જેનાથી પ્રોપર્ટી માર્કેટમાં નવા પ્રાણ ફૂંકાશે અને જે એનઆરઆઈ વર્ષોથી વિદેશમાં સ્થાયી થઈ ગયા છે તેમને ભારતમાં પોતાની પ્રોપર્ટી વેચવી છે, પરંતુ નિયમોની જે માયાજાળ હતી તેના કારણે તેઓ વેચી શકતા નહોતા, તેમના માટે હવે ફાયદો થઈ જશે, કારણ કે આ નવા નિયમોથી પ્રોપર્ટી વેચવી ખૂબ જ આસાન બની જશે. દોસ્તો, તમારી આસપાસ પણ કોઈ એવા એનઆરઆઈ હશે જેમને ભારતમાં રહેલી પોતાની પ્રોપર્ટી વેચવી છે, પરંતુ નિયમોની ઝંઝટથી તેઓ દૂર ભાગતા હતા. પરંતુ હવે નિયમો સરળ બની રહ્યા છે, જેથી તમે આ વિડીયો એમને શેર કરો અને કહો કે તમારી પ્રોપર્ટી વેચવા માટે ખૂબ જ આસાની થઈ ગઈ છે. દોસ્તો, આ ઉપયોગી માહિતી આપણા તમામ એનઆરઆઈ સુધી પહોંચાડજો, એટલો આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.